ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ। તો આજે ચેપ્ટર પહેલા હું થોડીક કંઈક સમજાવવાનો છું। તો કે માનો કે અવિભાજ્ય સંખ્યાઓ 1 થી 100 સુધી અને અવયવ વૃક્ષ। તો અવિભાજ્ય સંખ્યા તો કે જે સંખ્યાના બે જ ભાગ પડે, સંખ્યા એક અને સંખ્યા પોતે। તો અહીંયા આ 2 3 5 7 11 13 17 19 23 29 31 37 41 43 47 53 59 61 67 71 73 79 83 89 અને 97। કે આ સંખ્યા એવી છે કે એના બે જ ભાગ પડે કે 1 થી 100 સુધીમાં 25 અવિભાજ્ય સંખ્યાઓ આવે છે। તો ગણો અહીંયા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 અને 25। તો અહીંયા ખાસ યાદ રાખજો કે અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય ને અવિભાજ્ય સંખ્યા શું છે એ આ મેં તમને લખી દીધી। હવે અહીંયા તમને હું અવયવ વૃક્ષ શીખવાડવાનો છું કે ભાઈ અવયવ વૃક્ષ કેવી રીતે પાડીએ। તો અહીંયા 1 થી 100 સુધીની કોઈ પણ સંખ્યા લઈ લ્યો, કોઈ પણ સંખ્યા લઈ લ્યો, એનું આપણે અવયવ વૃક્ષ પાડવાનું છે। તો કે અવયવ વૃક્ષ કઈ રીતે પડે, કોઈ પણ સંખ્યા લઈ લ્યો, માની લ્યો કે અહીંયા 50 લઈ લ્યો, તો આ 50 છે તો એનું અવયવ વૃક્ષ પાડવાનું છે। તો બે ભાગ ચલાવો, તો કે 50 ના અડધા 25, તો કે 25 દુ 50, એકી સંખ્યા છે 25, તો કે 55 25, આ એનું અવયવ વૃક્ષ થયું। તો કે 55 25, 25 દુ 50। બીજી કોઈ પણ સંખ્યા લઈ લ્યો, માની લ્યો કે અહીંયા આ 91 લઈ લ્યો, કોઈ પણ સંખ્યા લઈ લ્યો તમને, પણ આમાં તમને પહેલાં ઘડિયા કમ્પ્લીટ આવડવા જોઈએ। તો અહીંયા એકી સંખ્યા છે અને 91 કયા ઘડિયામાં આવે છે, તો કે અહીંયા 13 + 91, કોઈ પણ સંખ્યા તમે લઈ લો। માની લો કે અહીંયા તમે બીજી સંખ્યા આ 64 લઈ લો, તો કે 64 તો કે બેકી સંખ્યા છે, તો કે 64 ના અડધા 32, તો કે 32 દુ 64, 32 ના અડધા 16, તો કે 16 દુ 32, 16 ના અડધા 8, 8 દુ 16, 4 દુ 8, અહીંયા 2 એકા 2। આવી રીતે અવયવ વૃક્ષ પડે। હજી બાકી કોઈ પણ સંખ્યા લઈ લ્યો, તમને અહીંયા પરફેક્ટ મગજની અંદર સંખ્યા ઉતરવી જોઈએ। માની લો હવે અહીંયા ગમે તે સંખ્યા લઈ લો, માનો કે અહીંયા 81 લીધી છે, તો 81 એકી સંખ્યા છે, તો કે 27 તેરી 81, 9 તેરી 27, 3 એકા 3। આવી રીતે અવયવ વૃક્ષ પડે।